નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2022 એના બેઝિક ગણિત જે છે એનું પ્રશ્નપત્ર 6નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો। આની અગાઉ આપણે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન માટેના અલગ અલગ વિષયોના અલગ અલગ પ્રશ્નપત્રના અલગ અલગ વિભાગના વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તે તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકશો। અને આ વિડીયો પતે પછી એના છેલ્લે એન્ડ સ્ક્રીન ઉપર તમને એ બધા જ વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે, જેની મદદથી તમે એ વિડીયો સુધી પહોંચી શકશો। તો ચાલો પ્રશ્નપત્ર 6 વિભાગ એ શરૂ કરીએ। શરૂઆત છે કે ખરા ખોટા જણાવો। એમાં પહેલું છે કે 32 અને 81 નો ગુસા 1 છે, તો આ વિધાન સાચું કે ખોટું? તો તમારે શું કરવાનું કે બંનેના અવયવો પાડવાના। તો બંનેના જ્યારે તમે અવયવ પાડશો તો તમને આ પ્રકારે જવાબ મળશે, અને 81 ના અવયવ પાડશો તો આ પ્રમાણે જવાબ મળશે। પરંતુ તમે અહીંયા જુઓ તો આમના બધા અવયવો છે એ 2 છે, અને આના બધા અવયવો 3 છે। તો બંને જે છે એના અવયવો એ કંઈ મેચ થતા નથી, સેમ ટુ સેમ નથી। એટલે કે જ્યારે પણ આ બંનેના અવયવો એકબીજા સાથે સમાન ના થાય ત્યારે કશું જ ના હોય, ત્યારે એક તો પોતાનો એક અવયવ તો હોય જ, અને એટલે આનો ગુસા 1 છે। બીજું, જો ત્રિઘાત બહુપદી px બરાબર ax ઘન વત્તા bs સ્ક્વેર પ્લસ cx પ્લસ d માં બે શૂન્યો શૂન્ય થાય તો c ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ 10। તો આગળનું પ્રશ્નપત્ર 5ની અંદર આ દાખલો જોયો હતો, અને તેમાં પણ મેં આ દાખલા વિશે વાત કરી હતી। તો જ્યારે પણ ત્રિઘાત બહુપદી હોય અને એના બે શૂન્ય શૂન્ય થઈ ગયા હોય તો c ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ 0 આવવું જોઈએ, 10 ના આવે, 0 હોવું જોઈએ। તો બે શૂન્ય હોય તો c ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। એટલે આ વિધાન જે છે 10 કરીને આપ્યું છે એટલે ખોટું છે। પ્રશ્ન ત્રીજો કે 4, 10, 16, 22 સમાંતર શ્રેણી છે, તો સમાંતર શ્રેણી જે છે એમાં જે d સામાન્ય તફાવત જે છે એ હંમેશા સમાન હોવો જોઈએ। તો અહીંયા તમે જુઓ તો 10 માંથી 4 જાય તો વધે 6, 16 માંથી 10 જાય તો વધે 6, 22 માંથી 16 જાય તો પણ 6 વધે। તો એનો મતલબ કે દરેક વખતે જે તફાવત જે છે સામાન્ય તફાવત એ સમાન હોય છે, 6 છે દરેકમાં। તો એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે। ચોથું, tan a upon cot a is equal to 1, તો આ વિધાન ખોટું છે, કારણ કે આનું સૂત્ર જે છે આ પ્રકારે હોય, tan a ગુણ્યા cot a is equal to 1, કેમ કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે। tan નું મૂલ્ય સૂત્ર થાય sin upon cos, અને cot નું થાય cos upon sin, એટલે બંને સેમ હોય તો ઉડી જાય તો બરાબર 1 આવે। આ જે છે ખોટું પડે, એટલે નીચેનું સૂત્ર યાદ રાખજો, આવી રીતે પણ પૂછી શકે। અત્યારે આ જે રીતે પૂછ્યું છે એ પ્રમાણે આ વિધાન ખોટું છે। પાંચમું, એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ 35 અને સિગ્મા FIXI 3675 છે, તો મધ્યક 15 થાય। તો મધ્યકનું સૂત્ર લગાવવાનું, મધ્યક x બાર બરાબર સિગ્મા FIXI અપોન FI, આનું મૂલ્ય 3675, આવૃત્તિ કુલ આવૃત્તિ એટલે સિગ્મા FI એ 35 આપ્યું છે। હવે તમે સાદા ભાગાકાર કરો તો આને શું થાય, 5 7 35 લખાય, અને આને 525 ગુણ્યા 7 લખાય, 7 7 ઉડી ગયા, 525 ભાગ્યા 7 કરશો એટલે 105 જવાબ આવે। જ્યારે અહીંયા શું કહીને બેઠા છે કે મધ્યક જે x બાર છે એ 15 આવે છે, પરંતુ અહીંયા તો x બાર કેટલો આવે છે, 105, એટલા માટે આ વિધાન ખોટું છે। એની પછી છઠ્ઠું અગત્યનું છે સૂત્ર sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો આ વિધાન સાચું છે। સાબિત કરવું હોય તો કેવી રીતે, તો sec એ 1 upon cos લખાય, તો 1 upon cos સ્ક્વેર માઇનસ tan ની જગ્યાએ sin upon cos, એટલે આ વર્ગ છે તો sin સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર। હવે તમે જુઓ તો બંનેમાં cos સ્ક્વેર સેમ છે, તો એકવાર લખવાનું ઉપર 1 માઇનસ sin સ્ક્વેર, 1 માઇનસ sin સ્ક્વેર એટલે પાછા cos સ્ક્વેર થાય, તો cos સ્ક્વેર ઉપર અને નીચે બંને સમાન છે તો ઉડી જાય, એટલે 1 આવે। આની સિવાય સૂત્ર આવું પણ પૂછી શકે કે cosec સ્ક્વેર થીટા માઇનસ કોસેક ની જોડે તમારે યાદ રાખવાનું કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો આ વિધાન પણ સાચું છે। અને ત્રીજું અગત્યનું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, 3 યાદ રાખજો, ગમે તે રીતે પૂછી શકે।
યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. ધ્યાન રાખજો, અસમય સંખ્યા નથી એનો મતલબ કે સમય સંખ્યા છે. તો √4 વર્ગમૂળ શું થાય? તો 2. એ સમય સંખ્યા છે. જ્યારે √6, √5, √3 આ બધી શું છે? તો અસમય સંખ્યાઓ છે. પણ અહીંયા શું પૂછ્યું છે? અસમય સંખ્યા નથી. તો √4 એટલે કે 2 એ અસમય સંખ્યા નથી, કારણ કે એ સમય સંખ્યા છે. 8મું, જો y બરાબર mx+3 ની રેખા બિંદુ 2 અને 11 માંથી પસાર થતી હોય તો m બરાબર ખાલી જગ્યા. આવા દાખલા અગત્યના છે, આવે છે, ખૂબ જ સિમ્પલ છે. તો તમારે કશું જ નથી કરવાનું. બિંદુ જે છે 2 અને 11 એને આની અંદર કિંમત મૂકવાની છે. x તરીકે 2 અને બીજું જે હોય એ y તરીકે 11 લેવાના છે. આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો y બરાબર mx+3, y ની જગ્યાએ 11 લેવાના અને x ની જગ્યાએ 2 લેવાના હતા. તો 11 બરાબર m × 2 + 3. તો હવે શું થશે? આ તગડો બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, 11 માંથી 3 જાય તો 8 વધે, આ બાજુ 2m, m × 2 એટલે 2m. હવે શું થશે? m ને કરતા બનાવીશું તો બગડો જે છે 8ના છેદમાં જતો રહેશે, એટલે 8/2 એટલે m બરાબર આવશે 4. એની પછી 9મો દાખલો છે કે સમીકરણ 3x + 5y = 30 અને ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખાઓ છે. તો આગળના પ્રશ્નપત્ર બીજા અને ત્રીજાની અંદર આપણે આ વિશે અગત્યની ખૂબ જ મોટી ચર્ચા કરી હતી કે કયું જે સમીકરણ છે સમાંતર હોય, કયું સમીકરણ જે છે એ જે તમારે સંપાતી કહેવાય છે એ હોય, અથવા તો છેદતી રેખા હોય એ પ્રકારનું હશે. તો એના વિશે આપણે વાત કરી હતી. તે તમે વિડીયો જોઈ લેજો એટલે તમને એ બધી બાબતે ડિટેલમાં ખબર પડી જાય. અત્યારે જોઈશું સમાંતર રેખાઓ. તો સમાંતર રેખા માટે તમારે યાદ રાખવાનું કે આ જે છે એની જેવું જ સમીકરણ હોવું જોઈએ, પણ બરાબરની આ બાજુનું જે છે એ ત્રીજું બદલાઈ જવું જોઈએ. સંપાતી રેખામાં શું હોય કે બધું સમાન હોય. હવે તમને ઉદાહરણ આપું, અહીંયા જે MCQ આપે એના દ્વારા સમજાવવાની કોશિશ કરું. તો શું થશે કે જે 3x છે એનું બી એક્ઝામ્પલ જુઓ તો 3 દૂ 6, 5 દૂ 10 અને 30 દૂ 60. તો આ બધું આખું સમાન થયું, એકદમ કોપી ટુ કોપી આવ્યું. ખાલી શું થયું કે આ જે સમીકરણ છે એને તમે 2 વડે ગુણી દો તો તમને આ બી વાળું સમીકરણ મળે. આ સમીકરણને તમે 2 વડે ગુણો તો આવું મળે. એ જ સમીકરણને જો તમે 3 વખત ગુણશો 3 વડે તો 3 તેરી 9, 5 તેરી 15 અને 3 તેરી 30 તેરી 90. તો એનો મતલબ શું થાય? તો બધી વસ્તુ સમાન છે, નિશાનો પણ સમાન છે. તો જ્યારે આ બધું કમ્પ્લીટ સમાન હોય તો એ સંપાતી રેખા થાય. જેનો તમે આલેખ દોરો આ રીતે તો એક રેખા ઉપર બીજી રેખા જોઈન્ટ આવે. પણ આપણને શું પૂછ્યું છે? સમાંતર રેખા, એટલે મેં સંપાતી રેખા વિશે સમજાયું. હવે અહીંયા તમે જુઓ તો એનું એ જ સમાન સૂત્ર છે, તો એ પણ સંપાતી રેખા થઈ. પણ આપણે શું જોઈએ છે? સમાંતર રેખાઓ. તો સમાંતર રેખા માટે તમારે યાદ રાખવાનું, આગળનું બધું છે એને તમે 2 વડે ગુણો, 3 વડે ગુણો કે ગમે તે હોય, આ બધું સમાન હોવું જોઈએ, પણ પાછળનું જે છે એ અલગ હોવું જોઈએ. તો તમે અહીંયા જુઓ તો અહીંયા શું લખેલું છે? 3x + 5y = 30, જે આપણું સૂત્ર રકમ આપી છે. તો એને તમે ડી જે એક્ઝામ્પલ છે એને તમે યોગ્ય રીતે લખો. 9x = -15y છે તો 15y બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, અને પેલી બાજુ કશું નથી એટલે = 0 લખ્યો. તો હવે તમે આ જુઓ તો 3 ને 3 વડે ગુણ્યું, આ સમીકરણને 3 વડે ગુણો તમે તો તમને આનો આન્સર મળે. આ સમીકરણ 3x + 5y જે છે એને તમે 3 વડે ગુણો તો 3 તેરી 9, 5 તેરી 15 અને પાછળનું જે છે એ બદલાઈ જવું જોઈએ. એટલે અહીંયા 30 છે અને અહીંયા 90 હોવું જોઈએ, એની જગ્યાએ 0 છે. એટલે આ સમાંતર રેખાઓ થાય. સમાંતર રેખા એટલે કે એકબીજાને ક્યારેય ન છેદે એવી રેખાઓ, રેલવેના પાટા જેવી. તો સમાંતર રેખા માટે યાદ રાખવાનું, છેલ્લું જે હોય એ બદલાય, બાકીનું તમે ગુણાકાર કરો તો જે સમીકરણ તમારે આપ્યું હોય એની જેવું જ થાય. સંપાતી રેખા માટે બધું સમાન અને કશું સમાન ના હોય તો એ છેદતી રેખા હોય, અથવા તો આ રીતે સમાન હોય પણ અહીંયા નિશાન જે છે એ બદલાઈ ગયા હોય તો પણ છેદતી રેખા હોય. સંપાતીમાં કોઈ પણ પ્રકારનું નિશાન ના બદલાય અને બધું સમાન જેવું હોય, અને સમાંતર રેખામાં લાસ્ટ જે છે અચળ પદ એ બદલાયેલું હોય, અને છેદતી રેખામાં મોટે ભાગે બધું બદલાઈ ગયું હોય. એની પછી 10મા નંબરનો દાખલો છે કે જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + k = 0 ને સમાન બીજ હોય તો k ની કિંમત ખાલી જગ્યા હોય. તો જ્યારે પણ કોઈ દ્વિઘાત સમીકરણ આપી હોય તો તેને સમાન બીજ ત્યારે જ મળે કે જ્યારે એનો વિવેચક, જેને આપણે d અથવા તો ડેલ્ટા વડે દર્શાવીએ છીએ, તેનું મૂલ્ય
શૂન્ય થતું હોય તો આપણે આમાં લખીશું કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 લઈશું તો આપણને કેની કિંમત મળી જાય. તો અહીંયા જોઈએ તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac લઈએ. હવે બી તરીકે આપણી પાસે કેટલા છે તો માઇનસ કે છે, એનો આપણે વર્ગ કરવાનો છે. -4 ઇન્ટુ એ તરીકે 2 અને સી તરીકે કે એટલું લઈશું. હવે કોઈ પણ સંખ્યા હોય માઇનસ સંખ્યા હોય એનો વર્ગ થાય તો એ સંખ્યા જે છે પ્લસમાં થવાની, એટલે પ્લસ કેનો વર્ગ આવી જશે. 4 દુ 8 ઇન્ટુ ગુણાકારમાં કે છે એટલે કે સ્ક્વેર માઇનસ 8k ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે આમાંથી કે જે છે કોમન કાઢીશું તો અંદર એક કે વધશે અને આ બાજુ 8 વધશે ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થયો તો કે 0 હોવો જોઈએ અથવા તો આ પદ જે છે એ 0 હોવું જોઈએ. તો આપણે લખીશું કે ઇઝ ઇક્વલ ટુ 0 ઓર કે ઇઝ ઇક્વલ ટુ -8 જે તમારો એક ઓપ્શન છે, એટલે કે કે બરાબર 0 અથવા તો કે બરાબર 8 આ તમારો આન્સર છે. દાખલા નંબર 11 કે જો કોઈ સમાંતર શ્રેણી માટે ડી બરાબર -4 એન બરાબર 7 અને an બરાબર 4 હોય તો એની કિંમત શોધો. તો સમાંતર શ્રેણી માટે તમને બધા મૂલ્યો આપેલા છે, ફક્ત તમારે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી વાળું સૂત્ર અપ્લાય કરવાનું છે. તો તમે anની જગ્યાએ 4 લેવાના, એ તમારે શોધવાનું છે એટલે એને એમનેમ રાખવાનું. n-1 એટલે કે n તરીકે 7 -1 એટલે 1 તો લેવાનું. ડી તરીકે -4 આપેલા છે એની કિંમત મૂકો. હવે તમે જુઓ તો 7માંથી 1 જાય તો 6 વધે, 6 ગુણ્યા -4 તો 6 ચોક 24 પણ કેવા માઇનસમાં. હવે આ -24 બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે 4 વત્તા 24 થઈ જાય. તો 4 વત્તા 24 એટલે 28, એ જ આપણી એની કિંમત મળે છે. એ બરાબર 28 આવે છે. એની પછી 12મા નંબરનો દાખલો જોઈએ કે ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ અહીંયા આપેલા છે અને આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, મધ્ય કેન્દ્ર શોધવાનું સૂત્ર કે ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ x1y1, b x2y2 અને c x3y3 હોય તો તે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જીના યામ ખાલી જગ્યા છે. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર શોધવાનું સૂત્ર છે x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3, આ બાજુ y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. તમારે યાદ રાખવાનું બધા x નો સરવાળો ભાગ્યા 3, 3 y નો સરવાળો ભાગ્યા 3 આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. 13મું અગત્યનું છે કે ઓઝાયું દોરવા માટે y અક્ષ પર ખાલી જગ્યા લેવામાં આવે છે. તો સંચયી આવૃત્તિ લેવામાં આવે છે જેને આપણે ટૂંકમાં CF તરીકે દર્શાવીએ છીએ. સંચયી આવૃત્તિ y અક્ષ ઉપર લેવામાં આવે છે, અગત્યનું છે, ધ્યાન રાખજો. 14મું સિમ્પલ છે કે અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો અંગ્રેજીના ટોટલ મૂળાક્ષરો 26 એટલે નીચે તો 26 આવવાના. હવે સ્વર કેટલા છે તો આપણને ખબર છે કે સ્વરની સંખ્યા 5 છે. કયા કયા? A, E, I, O, U. આ 5 સ્વર છે તો સંભાવના શું થશે? સ્વરની સંખ્યા ભાગ્યા કુલ મૂળાક્ષરોની સંખ્યા એટલે કે 5 ભાગ્યા 26 આનો જવાબ છે. 15મો પાછો અગત્યનો છે અને સિમ્પલમાં સિમ્પલ છે કે જો P of A જેમ P of A બાર બરાબર 3/5 હોય તો P of A ખાલી જગ્યા થાય. તો P of A અપોન P of A બાર જે છે એને આવી રીતે લખાય, 3/5 ને 3/5 લખીએ. હવે આપણે કોના વિશે શોધવાનું છે તો P of A વિશે શોધવાનું છે. જ્યારે પણ આ બંનેમાંથી કોઈ પણ એક વિશે લખવાનું હોય ત્યારે તમારે P of A માટે શું હતું તો 3 અને P of A બાર માટે શું હતું તો 5 એ ધ્યાન રાખવાનું. પણ નીચે શું લખવું તો બંનેનો સરવાળો લખવાનો. તો ઉપરનું P of A બરાબર ઉપર જે હતું એમનું એમ અને નીચે બંનેનો સરવાળો 3 વત્તા 5 એટલે 8 એટલે કે 3/8. આવી જ રીતે P of A બાર માટે પૂછ્યું હોય તો P of A બાર માટે શું છે સામે તો 5, એ 5 ઉપરના ભાગમાં અને નીચે બંનેનો સરવાળો 3 વત્તા 5 એટલે 8 તો 5/8 આનો જવાબ આવે. પરંતુ અહીંયા P of A માટે પૂછ્યું છે એટલે 3/8 જવાબ લખવાનો. આના વિશે પૂછી શકે એ બાર વિશે તો પણ તમને આવડવું જોઈએ. 16મા નંબરનો ક્વેશ્ચન છે કે લીપ વર્ષ બિન લીપ વર્ષમાં એપ્રિલ માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. બિન લીપ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ લીપ વર્ષ છે નહીં.
આ લોકોએ તમને કન્ફ્યુઝ કરવા માટે બિન લીપ વર્ષ લખીને આપ્યું છે, અને લીપ વર્ષ હોય તો પણ એપ્રિલ મહિનામાં ચિંતા કરવાની નહીં. લીપ વર્ષ હોય તો ખાલી ફેબ્રુઆરી મહિનામાં જ ચિંતા કરવાની, કેમ કે લીપ વર્ષ હોય તો જ ફેબ્રુઆરીમાં 29 દિવસો હોય, બાકી દરેક વખતે 28, અને એ સિવાય બીજા કોઈ મહિનામાં કોઈ ફરક પડવાનો નથી. એટલે તમારે ધ્યાન રાખવાનું, લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી હોય તો જ, બાકી બિન લીપ વર્ષ હોય, સામાન્ય વર્ષ હોય અથવા તો બીજા માસ હોય તો કંઈ ચિંતા કરવાની નહીં. આ દાખલા સિમ્પલમાં સિમ્પલ છે. તો રવિવાર એ બધા શું છે? વાર. તો અઠવાડિયાનું નામ, અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7 દિવસો હોય. હવે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય તમારે ગણવા માટે તમારા જે હાથ જે છે મુઠ્ઠીવાળો, તેની ઉપરનો જે ઢેકો અને ખાડો આવે છે એના આધારે તમે ગણી શકો. જેમાં ઉપસેલો ભાગ આવે એ 31 દિવસો અને જેમાં ખાડા જેવો ભાગ આવે એમાં 30 દિવસોમાં ગણવાના. તો એપ્રિલ જે મહિનો છે ખાડાવાળા દિવસોમાં આવે છે, ખાડાવાળો જ ભાગ છે એમાં આવશે, તો એપ્રિલ મહિનામાં 30 દિવસો હોય છે. હવે જે ટોટલ દિવસો હોય છે એને અઠવાડિયાના દિવસ વડે ભાગવાના. તો 30 ભાગ્યા 7 કરશો એટલે 7 ચોક 28, વધ્યા કેટલા? તો 2. જે જવાબ આવ્યો એ અને જેના વડે ભાગ્યા એ બંનેનો ભાગાકાર, એટલે કે 2 ભાગ્યા 7 એ આની સંભાવના થશે. તમારે યાદ રાખવા માટે દરેક પ્રશ્નપત્રમાં આ હોય જ છે કે વધારાના દિવસો ભાગ્યા અઠવાડિયાના દિવસો. તો વધારાના દિવસો કેટલા હતા? બાદબાકી કર્યા પછી 2, અને અઠવાડિયાના દિવસો કેટલા હતા? તો 7. દરેક અઠવાડિયામાં 7 દિવસો હોય. તમારે કશું જ નહીં, આવી રીતનું કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમારે દિવસો જે છે એના ભાગ્યા અઠવાડિયું પૂછે કે 5 રવિવાર હોય, અઠવાડિયાના દિવસો હોય તો એના ભાગ્યા 7 કરી દેવાના. જે અહીંયા નીચે વધે શેષ એ, એટલે કે જે જવાબ આવ્યો એ શેષનો જે જવાબ છે એ ભાગ્યા જેના વડે ભાગ્યું એ 2/17 આનો જવાબ આવશે. 17મો દરેક પ્રશ્નપત્રમાં પૂછાય એવો સિમ્પલમાં સિમ્પલ કે આલ્ફા અને બીટા બહુપદી px બરાબર 12x² પ્લસ 19x વત્તા 5 ના શૂન્ય હોય તો 1/α વત્તા 1/β શોધો. સિમ્પલમાં સિમ્પલ છે. 1/α 1/β શોધવા માટે પહેલા શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર શોધવાનો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a. તો અહીંયા તમે જુઓ તો a તરીકે 12 આપેલા છે, b તરીકે 19 અને c તરીકે 5 આપેલા છે, જે અહીંયા લખેલા છે. તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a, તો b તરીકે 19 ભાગ્યા a તરીકે 12 છે, પણ કેવા? માઇનસમાં લેવાનું, તો -19/12 આવે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, એનું સૂત્ર છે c/a. તો c/a એટલે 5/12. તો આનું કિંમત પણ મળી ગઈ. હવે તમે જુઓ તો આલ્ફા 1/α વત્તા 1/β શું થશે? ચોકડી ગુણાકાર કરો તો બીટા વત્તા આલ્ફા અને નીચે આલ્ફા ઇન્ટુ બીટા. હવે આને શું લખાય? આલ્ફા બીટા આગળ પાછળ હોય, પ્લસ છે તો ચાલે. તો આલ્ફા વત્તા બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા વત્તા બીટાની કિંમત -19/12, આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે 5/12. બંને બાર નીચે છે, ઉડી ગયા તો શું વધ્યું? -19/5. એ આનો જવાબ છે, -19/5. 18મો દાખલો સિમ્પલ છે. આ પણ સિમ્પલ છે કે જો k+2 4k -6 3k -2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. ક્રમિક પદો એટલે 2 પછી 3 આવે છે, 3 પછી 4, 4 પછી 5, એવી રીતે ક્રમમાં આવે છે. તો આ બધા ક્રમિક પદો કહેવાય. તો એવું કે છે આની પછી આ જ પદ આવે છે અને એની પછી આ જ પદ આવે છે. તો ક્રમિક પદો હોય તો એની વચ્ચેનો જે d છે સામાન્ય તફાવત એ પણ દરેક વખતે સમાન હોવો જોઈએ. તો આપણે શું કરવાનું? આ જે છે પેલું એને a તરીકે લેવાનું, પછી d શોધીશું d1, તો બીજામાંથી પેલું બાદ કરવાનું. તો 4k -6 એમાંથી -k+2 બાદ કરવાના છે. તો હવે આ જે બાદબાકીનું ચિહ્ન છે એ 12 છે, તો એને જ્યારે અંદર લઈ જઈશું તો અંદરના નિશાન પણ બદલાઈ જશે. 4k -6 k -2. હવે શું થશે? તો 4k માંથી 1k માઇનસ થઈ જાય તો 3k, આ બાજુ -6 છે અને બીજા -2 છે, તો બે ભેગા થઈ -8 બનશે. એવી જ રીતે એની પછીનો તફાવત શોધીશું. તો 3k -2 એમાંથી 4k -6 બાદ કરવાના. તો અહીંયા નિશાન બદલાશે. 3k -2 પછી આ 4k માઇનસ થઈ જશે અને આ માઇનસ હતું એ પ્લસમાં ફરવી જશે. તો 3k -2 -4k +6. તો 3k માંથી 4k બાદ કરવાના છે. જે ના થાય એટલે -k અને 6 માંથી 2 જાય તો +4. હવે તમે જુઓ તો શું કીધું હતું કે સમાંતર શ્રેણી માટે દરેકનો d જે છે સામાન્ય તફાવત સમાન હોવો જોઈએ. તો આપણે બંને જે જવાબ આવે છે તેને સરખાઈ દઈએ.
તો બંને D1 અને D2 સમાન હોવા જોઈએ. તો 3k - 8 બરાબર -k + 4 બંને સરખાઈ દીધા. તો શું થશે? -k આ બાજુ આવે તો +k થઈ જાય. 3k વત્તા બીજો k એટલે 4k. એવી જ રીતે આ -8 જે છે બરાબરની આ બાજુ આવી જાય તો એ પણ પ્લસ થઈ જાય. તો 8 વત્તા 4 એટલે 12. હવે આ 4 જે છે છેદમાં જાય 12ના, તો 12 / 4 એટલે 3. તો k ની કિંમત તમને મળે 3. એની પછી 19મા નંબરનો દાખલો કે બે વર્તુળની ત્રિજ્યાઓ જે છે એ 7 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર છે. તો આ વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શકો હોય? સામાન્ય સ્પર્શક એટલે કે બંને વર્તુળને છેદતા હોય એવા સ્પર્શકો કેટલા છે? તો R1 7 છે, R2 9 છે અને D 12 સેન્ટીમીટર આપેલું છે. તો જવાબ આપણને ખબર છે બે બિંદુમાં છેદે. કેવી રીતે તો સાબિત કરીએ? તો R1 - R2 < D R1 + R2 એટલે કે બંને ત્રિજ્યાનો તફાવત. પછી બંને ત્રિજ્યાની બાદબાકી જે છે તફાવત જે છે એ બંને ત્રિજ્યાઓના સરવાળા કરતાં નાનો હોવો જોઈએ અને એની વચ્ચે શું હોવું જોઈએ? તો અંતર. એટલે કે બંનેની બાદબાકી એને કરતાં મોટું અંતર હોવું જોઈએ અને એની કરતાં મોટું બંનેનો સરવાળો હોવો જોઈએ. તો આ જે સૂત્ર છે એનું પાલન કરે તો તે બે બિંદુમાં છેદે છે એમ કહેવાય. R1 7, R2 9. તો R1 - R2 તમે કંઈ પણ લઈ શકો. આમાં મોડ કરેલો છે એટલે આગળ પાછળ લો તો પણ કંઈ વાંધો આવશે નહીં. કેમ કે મોડ જે છે માનાંક જે છે એમાંથી માઇનસ અંક હોય તો પણ માનાંકમાંથી બહાર નીકળે તો પણ એ પ્લસ થઈ જાય. કેમ કે અંતર ક્યારેય માઇનસમાં ના હોય. તો અહીંયા R2 - R1 કરો તો પણ ચાલશે, R1 - R2 કરો તો પણ ચાલશે. તો 9માંથી 7 જાય તો 2 વધે. આ બાજુ R1 + R2 એટલે કે 9 + 7 એટલે કે શું થાય? તો 16 થાય. અને D તરીકે આપેલા છે 12. તો બસ આ બંનેની બાદબાકી 2 < 12 < 16 એટલે કે 2 જે છે 12 કરતાં નાના છે એટલે કે 12 એની કરતાં મોટા છે અને એની કરતાં મોટા 16 છે. એટલે કે આ જે સૂત્ર હતું એનું પાલન થાય છે. તો બે બિંદુમાં છેદે છે એવું કહેવાય. 20 નંબરનો દાખલો કે બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27/8 છે તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. તો ગોલકનું ઘનફળ બે ગોલક આપ્યા છે. પ્રથમ ગોલકનું ઘનફળ ભાગ્યા બીજા ગોલકનું ઘનફળ. ગુણોત્તર હોય એટલે ભાગાકાર કરવાનું. તો સૂત્ર છે 4/3 πr1³ કેમ કે પ્રથમ ગોલક માટે ત્રિજ્યા R1, બીજા ગોલક માટે R2 છે. તો શું થશે? 4/3 πr1³ upon 4/3 πr3 πr2³ 4/3 પાઈ બંનેમાં સેમ છે એટલે કપાઈ જાય. તો વધ્યું શું? R1³ upon R2³. કેટલું આપીને બેઠા છે ઘનફળ? તો 27/8. હવે તમે જુઓ તો R1 upon R2 કેટલા થાય? તો 27નું ઘનમૂળ એટલે કે 3નો ઘન એ 27 થયો અને 27નું ઘનમૂળ એટલે 3 થયું. 2નો ઘન 8 થાય છે. આ બધું ઘનમૂળમાંથી ઘન છે એને કાઢવું હોય તો R1 upon R2 એટલે 3નો ઘન 27, 2નો ઘન 8 એટલે આની જગ્યાએ આવું લખાય અને આની જગ્યાએ આવું લખી શકાય. તો એ તમારે ધ્યાન રાખવાનું. તો R1 upon R2 થયા 3/2. હવે શું પૂછ્યું છે? વ્યાસનો ગુણોત્તર કીધો. વ્યાસ એટલે શું થાય? D એટલે 2R. તો D1 એટલે 2R1, D2 એટલે 2R2 એટલે એનો ગુણાકાર કરવાનો 2 વડે. તો 3 દુ 6 અને નીચે 2 દુ 4. પાછું ઉડાડશો છેદ એટલે 3/2 જ આવશે. તમે અહીંયાથી પણ જુઓ તો પણ 2 ઉડી જાય એટલે R1 upon R2 જ આવે જે સેમ ટુ સેમ છે 3/2. 21 નંબરનો ક્વેશ્ચન. દરેક ક્વેશ્ચનમાં આવે છે પ્રશ્નપત્રમાં કે એક વર્તુળની ત્રિજ્યાના માપમાં 10%નો ઘટાડો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? ઘટાડો કરો કે વધારો કરો, દરેકની રીત આ જ છે. સિમ્પલમાં સિમ્પલ રીત છે. તો સૌથી પહેલાં આપણે જે ત્રિજ્યા આપી છે એ 100 જે છે એવું ધારી લેવાનું. તો હવે જુઓ તો 100 હતી એમાંથી ઘટાડો કેટલો થયો? 10%નો. તો 100માંથી 10 જતા રહે તો 90%. હવે તમારે શું કરવાનું? જૂની આપણે જે ધારી હતી એ બરાબર જે આપણો જવાબ આવ્યો બંનેને સરખાઈ દેવાનો. એટલે કે જૂની = નવી કરી દેવાનું. તો જૂની આપણે કેટલી ધારી હતી? 100 બરાબર નવી કેટલી આવી? તો 100માંથી 10 બાદ કરીએ એટલે 90 આવી હતી એ. બંનેને સરખાઈ દો તો 0 0 કટ થઈ જાય. 0 0 કટ થાય તો આ બાજુ શું વધે? 10, આ બાજુ 9. બંનેનો ક્ષેત્રફળ શોધવાનું છે. જો અહીંયા ધ્યાન આપો, ક્ષેત્રફળમાં કેટલો વધારો અથવા ઘટાડો થશે તો ક્ષેત્રફળ જે છે એટલે વર્ગ કરવાનો. તો આ બાજુ 10નો વર્ગ, આ બાજુ 9નો વર્ગ. 10નો વર્ગ એટલે 10 દાન 100 અને 9નો વર્ગ એટલે 90 × 81.
બાદબાકી કરો તો 100 હવે આટલું થઈ જાય, જે વર્ગ આવી જાય પછી શું કરવાનું તો મોટામાંથી નાનું બાદ કરવાનું થાય. 100 માંથી 81 બાદ કરો તો 19. ઘણીવાર એવું પણ બને કે અહીંયા 12નો અંક આવ્યો હોય આ બાજુ, તો એનો વર્ગ થઈ જાય તો 144 થઈ જાય. તો 144 માંથી આ બાજુના 100 બાદ કરવાના તો 44%. તો એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. બાદબાકી હંમેશા મોટામાંથી નાનાની કરવાની, એટલે જે તફાવત આવે બાદબાકી એ જ તમારો જવાબ હોય. તો અહીંયા 100 - 81 બરાબર 19% એ તમારો જવાબ છે. 22મો સિમ્પલમાં સિમ્પલ છે કે બે ઘન સમઘન પૈકી દરેકનું ઘનફળ 1000 સેમી ઘન છે, તેવા બે સમઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? તમને આગળના જે પ્રશ્નપત્ર 1 થી 4 હતા એની અંદર લંબઘનનું ક્ષેત્રફળ, ઘનફળ પણ પૂછ્યું હતું, ક્ષેત્રફળ પણ પૂછ્યું હતું. તે તમારા માટે થોડું અઘરું બનતું હતું, પણ અહીંયા શું છે કે લંબઘનની લંબાઈ જ પૂછી છે. તો એક સમઘન અહીંયા છે, બીજો સમઘન અહીંયા છે, બંને ભેગા કરો તો આવો લંબઘન બને છે. સમઘનમાં શું હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી સમાન હોય. અને અહીંયા શું છે લંબઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ શું છે તો 1000 છે. તો 1000 કોનું ઘનમૂળ છે? 10નું. તો દરેક બાજુનું માપ કેટલું હશે? 10, 10 અને આ જે ભાગ હશે ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ એ બધું 10, 10 હશે. પણ લંબઘનમાં શું થયું તો લંબાઈ જે છે એ ડબલ થઈ ગઈ. આટલું હતું, બીજું આટલું થયું, તો લંબાઈ જે છે એ વત્તા એ એટલે 2a જેટલી થઈ ગઈ. તો લંબાઈ 2 ગુણ્યા a જેટલી, એટલે 2 ગુણ્યા આજે એક બાજુનું માપ કેટલું છે 10, તો 2 ગુણ્યા 10 એટલે 20 જેટલી થાય. તો આપણે લખવાનું કે સમઘનનું ઘનફળ એ ઘન બરાબર 1000 સેમી ઘન આપેલું છે. તો એ બરાબર શું થાય તો 1000નું ઘનમૂળ જે 10 છે. સમઘનને બે સમઘન ભેગા કરવાનો છે, લંબઘન બનાવવાનો છે, લંબાઈ જે છે એની કરતાં ડબલ થાય, પણ ઊંચાઈ અને પહોળાઈમાં ફરક પડે નહીં. કેમ કે આની જે છે લંબાઈ વધવાની છે, આ સમઘન અને આ સમઘન ભેગા થાય તો લાંબા થવાના છે, ઊંચાઈ કે પહોળાઈમાં ફરક પડવાનો નથી. તો 2 ગુણ્યા a લખવાના, તો 2 ગુણ્યા a ની કિંમત 10, તો 2 દાન 20, તો લંબાઈ આવી 20. પણ ધારો કે તમને b પહોળાઈ વિશે પૂછે તો એ 10 ની 10, ઊંચાઈ પણ 10 ની 10 રહેશે. 23 નંબરનો દાખલો કે px ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. px આપ્યું છે તો x વાળી લાઈન ચેક કરવાની આકૃતિની અંદર. તો x વાળી લાઈનને આ જે આલેખ જે છે એ કઈ કઈ જગ્યાએ સ્પર્શે છે, તો તમારે જેટલી જગ્યાએ સ્પર્શતો હોય એ તમારે લખવાનું, એ જેના શૂન્યો હોય 1, 2, 3 અને 4. તો આ px ના શૂન્યો કેટલા છે તો 4. પણ ધારો કે તમને આ જ પ્રશ્નમાં p ઓફ y, આની જગ્યાએ p ઓફ y ના શૂન્ય પૂછે તો y વાળી લાઈન જોવાની. y વાળી લાઈનને આ રેખા ક્યારે સ્પર્શે છે તો આ એક જ જગ્યાએ સ્પર્શે છે, તો y p ઓફ y માટે 1 જ આવશે. પણ x માટે આવે છે 1, 2, 3 અને 4. તો ધ્યાન રાખવાનું. એની પછી 24 નંબરનો છેલ્લો ક્વેશ્ચન થોડોક અલગ છે કે એક વર્તુળનું ક્ષેત્રફળ 110 સેમી સ્ક્વેર છે. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે કે વર્તુળ દોરો, એની અંદર ચોરસ દોરો, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે 110 સેમી સ્ક્વેર. તો શું કરીશું? પહેલા વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીશું પાઈ આર સ્ક્વેર. તો પાઈની કિંમત 22 સપ્તમાંશ કીધું હોય તો 3.14 લેવાના, ના કીધું હોય તો 22 સપ્તમાંશ. આર સ્ક્વેર આપણે શોધવાના છે, આર સ્ક્વેર એમના એમ. આ બાજુ ક્ષેત્રફળ આપેલું છે 110. શું થશે? આર સ્ક્વેર જે છે એને કરતા બનાવીએ તો સાતડો ઉપર ગુણાકારમાં જશે 100 સાથે અને 22 જે છે છેદમાં આવશે. તો 110 ગુણ્યા 7 ભાગ્યા 22, તો 11 દાન 110 ગુણ્યા 7 અને 11 દુ 22, તો 11 ઉડાડી દીધા, વધ્યું 2 પંચા 10, તો 5 સત્તું 35. તો એનો મતલબ શું થયું કે આર સ્ક્વેર જે છે તમારો 35 આવ્યો. તો તમારે આર કેટલો થાય તો √35 આવે. હવે તમારે શું છે અહીંયા તો આકૃતિ જુઓ તો વર્તુળ છે, એની અંદર ચોરસ છે, ચોરસનો આ વિકર્ણ થાય, વિકર્ણ થાય તો અહીંયા કાટખૂણો બને જેનું માપ 90 હોય, અને કાટખૂણો હોય તો પાયથાગોરસ યાદ કરવાનો. આ કર્ણ છે, કર્ણનો વર્ગ, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો આ જે છે 2r થાય, 2 ગુણ્યા r, આરનું મૂલ્ય √35 છે, કેમ કે આર સ્ક્વેર બરાબર 35 છે તો આરનું મૂલ્ય √35 થાય. તો 2r બરાબર 2 ગુણ્યા √35 થાય. તો AC કર્ણ જે છે 2
ગુણ્યા √35 એનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ. આ બધી કિંમત આપણને ખબર નથી એટલે આને x ધારી લેવાનો, આને પણ x ધારવાનો. શા માટે બંને સમાન ધારે? તો ચોરસ જે છે એમાં લંબાઈ અને પહોળાઈ બધું સમાન હોય, તો આ પણ x હોય અને આ પણ x હોય. તો x² વત્તા x² એટલે 2x². આ બાજુ આનો વર્ગ કરીશું, 2નો વર્ગ થશે 4. √35નો વર્ગ ખાલી 35 થશે. 35 ગુણ્યા 4 જે છે તમે સાદુરૂપ ગુણાકાર નહીં કરો તો પણ ચાલશે. તો શું કરવાનું? x² ને કરતા બનાવી તો બગડો જે છે આના છેદમાં જતો રહે. તો 4 ગુણ્યા 35 ભાગ્યા 2, તો 2 દુ 4 અને 35 દુ 70, એટલે કે x² જે આવ્યો છે તે તમારો 70 આવ્યો છે. તો હવે શું છે? ચોરસ માટે એક બાજુનું માપ x હતું, લંબાઈ પહોળાઈ પણ x જ હતી, કેમ કે આપણે બંને x ધાર્યા છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ માટે તો x² થાય. x² એટલે શું છે? તો 70 આપેલા જ છે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L² જે x² આપેલું છે અને એનું મૂલ્ય છે 70 સેમી². તો આ રીતે આનો જવાબ પૂરો થશે. મને આશા છે કે આ વિડીયો દ્વારા મારેથી શક્ય એટલી તમને મદદ કરી છે દાખલા શીખવાડવાની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.